લોકશાહીના મહાપર્વમાં અમદાવાદમાં વધુને વધુ મતદાન થાય તે માટે એએમટીએસે મોટો નિર્ણય કર્યો છે। મતદાન કરનાર લોકો એએમટીએસમાં ફ્રી મુસાફરી કરી શકશે। આંગળી પર સહીનું નિશાન બતાવનાર મતદાતા સિટી બસમાં નિઃશુલ્ક પ્રવાસ કરી શકશે। 7 મેના રોજ જે લોકો મતદાન કરીને એએમટીએસ બસમાં મુસાફરી કરશે તેમને આ સેવાનો લાભ મળશે। મતદાતાએ મતદાન બાદ જે આંગળી પર નિશાન કરવામાં આવે છે તે બતાવવાનું રહેશે। જે પણ મતદારો નિશાન બતાવશે તેમની પાસેથી કોઈ ટિકિટ વસૂલવામાં નહીં આવે અને મતદારો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે। આ સ્કીમ માત્ર એક દિવસ માટે જ રહેશે। 7 મેના રોજ મતદારો એએમટીએસમાં ફ્રી મુસાફરીનો લાભ લઈ શકશે। આવતીકાલે એટલે 7 મે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે તે થવાનું છે। તેને લઈને ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરાઈ છે, પરંતુ અમદાવાદની હાલ સમાન એએમટીએસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે હવે આપ મતદાન કરીને બસમાં બેસો તો આપની જે બસ ટિકિટ છે તે નિઃશુલ્ક રહેશે। એટલે એક નવતર પ્રયોગ અને એક મહત્વપૂર્ણ નિર્ણય એએમટીએસ તંત્રએ લીધો છે। જોડાય છે એએમટીએસના ચેરમેન ધર્મસિંહ દેસાઈ। ચેરમેન સાહેબ, આ નિર્ણય કેમ લેવો પડ્યો? કારણ કે લોકશાહીનું મહાપર્વ એટલે આવતીકાલે ઉજવવાનું છે ગુજરાતની અંદર અને લોકો મોટી સંખ્યામાં મતદાન કરતા હોય છે। એએમટીએસનો એ શું નિર્ણય છે કે જેથી મતદારો આ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને બહાર નીકળે અને એએમટીએસમાં બેસે અને ટીકો બતાવે તો એને બસમાં નિઃશુલ્ક ફી? આ ચૂંટણી પંચે આ વખતે આ ઇલેક્શનને એક આ પર્વ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, તો એના અંદર અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ ધાર્મિક સ્થાનો બધા ભેગા થઈને આમાં લોકો મતદાન જાગૃતિના કેટલાય પ્રયાસો કર્યા છે। તો અમે બી એવું વિચાર્યું કે અમારું એએમટીએસ જેના અંદર રોજિંદી પ્રવાસ ગણો તો 6 થી 7 લાખ લોકોનો પ્રવાસ થતો હોય છે, એની અમારી ઇન્કમ બી ગણીએ તો 23 થી 25 લાખ રૂપિયાની અમારી ઇન્કમ, એને અસર થશે, પણ છતાં બી આ પર્વના અંદર લોકો વધુ જોડાય, વધુ મતદાન થાય એવા પ્રયાસ માટે અને આ બધાનો પોતાનો અધિકાર છે એ અધિકારનો પૂર્ણ લાભ લેવા માટે કોઈક નાની મોટી સમસ્યાથી વંચિત ના રહે એના માટે બી એએમટીએસ સાથે જોડાઈ વધુમાં વધુ લોકો મતદાન કરે એ પ્રયાસ કરવા માટે અમે આમાં સાથે અમે બી જોડાઈ અને રાષ્ટ્રના હિત માટે આ કામ કરવા જઈ રહ્યા છીએ। પણ એમાં શું નિયમો હશે કે કઈ રીતે મતદાર છે જશે તો એને ત્યાં લાભ મળશે? આખો દિવસનો એ લાભ રહેશે કે પછી એક મતદાન કરતાં પૂરતો જ એ લાભ રહેશે? મતદાન કર્યા પછી જે પોતાની આંગળી પર એનો જે અધિકાર એણે પૂર્ણ કર્યો હશે એ ટીકો બતાવશે। એ ટીકાના આધારિત આખા દિવસ પૂરતું એ ગમે ત્યાં પ્રવાસ કરી શકશે અને ગમે એટલા દિવસમાં ગમે ત્યાં જશે એ પર્વ પૂરતું એને બધે ફ્રી પ્રવાસ કરવા મળશે। એટલે એવું માની શકે કે રાતના 12 વાગ્યા સુધી કે સવાર સુધીમાં એ સમય મર્યાદા કેટલી હશે સવારથી લઈને સાંજ સુધીની? બીજા દિવસે સવારે બસ ચાલુ થશે રોડ ઉપર, એ વખતે આનો ઉપયોગ નહીં કરી શકે, ત્યાં સુધી સંપૂર્ણ આનો ઉપયોગ કરી શકશે। એટલે આમાં કોઈ રાજકીય રીતે ગણી ના શકાય અથવા વહીવટીતંત્રની કોઈ એની મંજૂરી કે એની પ્રોસેસ આપણા તરફથી કરવામાં આવી છે ખરી? આ ચૂંટણી પંચના પાસેથી આપણે અમારે આ એક કરવું હતું કે ભાઈ આવું આયોજન કરવું છે, તો એના માટે આપણે કલેક્ટરશ્રીને પાસેથી મંજૂરી માગી છે કે અમે આ પર્વના અંદર જોડાવા માગીએ છીએ, એનાથી લોકોના અંદર જાગૃતિ આવે, વધુ મતદાન કરી શકે એ માટે થઈને અને કલેક્ટરની બી આમાં મંજૂરી આપેલી છે કે આ સારી વસ્તુ છે ને કરવું જોઈએ। ચોક્કસ આ હતા એએમટીએસના ચેરમેન, તો ચોક્કસ માની રહ્યા છે કે આ પર્વ જે છે, આ લોકશાહીનું આ મહાપર્વ છે, મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને ખાસ કરીને 6 થી 7 લાખ લોકો મુસાફરી કરતા હોય છે એએમટીએસની અંદર। તેની અંદર જે લોકો મતદાન કરીને બહાર નીકળશે અને તે એએમટીએસમાં મુસાફરી કરશે અને એએમટીએસમાં તેઓ પોતાનો શાહીનો ટીકો બતાવશે ત્યારે તેઓને નિઃશુલ્ક એટલે ટિકિટ નહીં લેવી પડે અને આખો દિવસ તે બસમાં મુસાફરી કરી શકશે। કર્મલેશો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।